નર્મદે હર ઓન ધ વે ટુ અમરકંટક. તમે જોઈ શકો છો કેટલા સુંદર ઝાડ છે બધા. આહા હા હા, અહો અહો અહો, એકદમ નિર્મળ. બધા પાંદડા પડી રહ્યા છે કેમ કે ગ્રીષ્મ ઋતુ આવવાની, ચૈત્ર માસ આવવાનું ફાગણ પછી, એટલે સંધિકાળ થવાનું, એટલે ચૈત્રી નવરાત્રિ આવશે. એટલે આપણા શિયાળા ભગવાનમાંથી ઉનાળા ભગવાનમાં જવાના આપણે ગ્રીષ્મ ઋતુમાં. આ રસ્તો દમગઢ કરીને એક જગ્યાએ જાય છે. દમગઢ પછી મારે આગળ થોડું જવાનું છે. પછી આવશે અમરકંટક. અમરકંટકમાં ઘણી બધી જગ્યાઓ છે. માયકી બગિયા છે, જ્યાં નર્મદા મૈયાનું મંદિર છે તે. અને મારે જે જળ બદલવાનું છે, નેમાવરથી જે મેં જળ બદલ્યું છે, પછી હવે જે જળ બદલવાનું છે નર્મદાજીનું, એ જગ્યાએ મારે જવાનું છે. અને પછી એટલે જળ બદલવા જઈશ તે વખતે જ મારો તટ બદલાઈ જશે. એટલે ઉત્તર તટથી દક્ષિણ તટ. અને થોડું એ લાગશે કે સાલું આ પૂરું થઈ જવાનું એમ. એટલે ઉત્તર તટ પૂરો થઈ જશે અને દક્ષિણ તટમાં પછી વિહાર કરીશું સરસ મજાનો. એટલે અહીંયાથી કેટલા કિલોમીટર છે એ મેં જોયું નથી. હવે માર્ગદર્શિકા ખોલીને ચેક કરીશ ત્યારે. બાકી આ ખૂબ જ સુંદર, દિવ્યાલૌકિક, શાંતમ શિવમ અદ્વૈતમ શિવમ ચતુર્થમન્યતે એકાત્મ પ્રત્યય સારમ ચૈતન્યમાત્મા અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમાત્મા બ્રહ્મા પ્રજ્ઞાનમ બ્રહ્મા એકમેવાદિત્યમ બ્રહ્મા નેહના નાસ્તિ કિંચન સર્વમ ખલ્વિદમ બ્રહ્મા અખંડાર્થમ પરમ બ્રહ્મા સર્વકાલાબાધિતમ બ્રહ્મા સગુણ નિર્ગુણ સ્વરૂપમ બ્રહ્મા અસાવાદિત્યો બ્રહ્મા સ યશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ. ઓમ 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 સચ્ચિદાનંદોહમ સચ્ચિદાનંદોહમ શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ સચ્ચિદાનંદોહમ શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ.